અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી અધિકારી ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડોક્ટર ઝડપાયા છે, જેમાં સુરત ઝોન 4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરત ઝોન 4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા અન્ય બોગસ ડોક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે। समग्र मामले पुलिस मुख्य आरोपी जाણીતા डॉक्टर रसेश गुजराती धरपकड़ करी है। के अंडर में हमारा बोर्ड ऑफ इलेक्ट्रो होम्योपैथी गुजरात ये रजिस्टर्ड है और ये अहमदाबाद में है। इसके अंडर में हम आपको ट्रेनिंग करवाएंगे और उसकी डिग्री देंगे। ये ट्रेनिंग 2.5 साल की ट्रेनिंग देंगे, ये सब महज दिखावा था। इनके पास कोई इंफ्रास्ट्रक्चर नहीं है ट्रेनिंग देने का, सूरत में भी नहीं है, अहमदाबाद में भी नहीं है। ये 70,000 रुपये, किसी से 60, किसी से 70, मौका मिला तो 80 भी अलग अलग आदमियों से लेते थे। लेने के बाद में उनको 10 से 15 दिन में वो डिग्री प्रिंट करके ये लोग दे देते थे और साथ में रसेल जो है वो यहाँ पे उनको गारंटी देता था कि तुम लोग कहीं पे भी जाओ, एलोपैथिक, होम्योपैथिक, आयुर्वेद जो प्रैक्टिस तुम्हें करनी है तुम आराम से प्रैक्टिस कर सकते हो। एसएमसी, पुलिस, आरोग्य ये कोई भी तुम्हारे ऊपर हाथ नहीं डालेगा, इसकी मेरी जिम्मेदारी है। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।